નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવે આ સંસારમાં પોતાની ચેતનાને જીવવાની છે ને વફાદાર રહેવાનું છે. સંસાર માટે નહીં જીવો. એનું કારણ છે કે આજે મારે જે તમને કેવું ને એ સાંભળશો તો તમને એમ થશે કે ભાઈ ખરેખર સારું આ જીવન આપણે જીવીએ છીએ. તમે છે ને અનુભવ કરવો હોય તો કરી લેજો. ગરદન કપાવી દો કોઈના માટે, તો કપાવેલી ગરદન પછી કોઈ જોઈને કહેશે કે સાલું જરા ઉપરથી કપાયો તે તો વધુ સારું હતું. એમ આ ગરદન બરાબર નહીં કપાય. આ માનવ જીવનનું સત્ય છે. ગરદન કપાયું ને તો બી એમાં ખામી કાઢશે કે અહીંયાથી નહીં, અહીંયા નીચેથી કે ઉપરથી કાપ્યો તો હજુ વધારે પરફેક્ટ કપાતે. તમે જેટલા નમશો એટલા જ તમને લોકો ઝુકાવશે. જે લોકો બીજાના આધારે ચાલે છે, પોતાના જીવનને નરમ કે સખત બનાવવા માટે બીજાનો આધાર લે છે, તેને અંતમાં પસ્તાવા સિવાય બીજું કંઈ મળતું નથી. કારણ કે દુનિયા ખૂબ જલ્દી તમને ભૂલી જાય છે અને ભૂલવાવાળી છે. આપણે જોઈએ છે પેપરમાં એક ફોટો આવશે, એની સાથે સમાચાર હશે કે આ ફલાણા ભાઈએ ખૂન કર્યું. 2 દિવસ પેપરમાં વાંચીએ ત્યાં સુધી યાદ આવે, ત્રીજે દિવસે કદાચ આપણે એને ભૂલી જઈએ છીએ. તો તમારા કરેલા સારા કર્મને લોકો ભૂલી જશે. એને વાર નહીં લાગે, એને જરાક પણ વાર નહીં લાગે. એ તમને યાદ પણ નહીં દેવડાવે કે તમે આ કામ મારા માટે કરેલું નહીં કરેલું, કોઈ નહીં કરે. અહીંયા તમારા તરફનો સ્વાર્થ પૂરો થયો એટલે દુનિયા તમને સાઈડ પર ફેંકી દેશે. તમારું બલિદાન, તમારી કરેલી મદદ, તમે જે ભોગ આપ્યો છે એ દુનિયા ભૂલી જાય. તો આ વસ્તુ માનવે ચોક્કસ પોતાના જીવનમાં યાદ રાખવાની છે. જે વ્યક્તિ પોતાની આંખમાં આંસુ સાથે તમારી પાસે આવેલો હોય તે જ વ્યક્તિ તમારું કામ પૂરું થયા પછી, તમારો સ્વાર્થ પૂરી થયા પછી તમારી આંખમાં આંસુ જોઈને ખુશ થશે. આ અનુભવ તમારે કરવો હોય તો કરી લો. એટલે હું એમ કહું કે આપણે આપણી ચેતનાને વફાદાર રહેવાનું. આ સંસારને વફાદાર રહીને કોઈ કામ થતું નથી. માનવે પોતાની જિંદગીમાં બહુ જ ચોક્કસ સમજી વિચારીને આગળ ચાલવાની જરૂરિયાત છે. તમે કોઈને જમીન પરથી ઊભા કરીને એને આસમાન પર બેસાડી દો, એનો સ્વાર્થ પૂરો થઈ જશે એટલે તમને ભૂલી જ જશે. ત્યાં જ તમારી સાથેનો એ વ્યવહાર પૂર્ણ કરી દેશે. અને આ જીવનનું સત્ય છે અને આપણે સમજવાનું છે. અને મેં કીધું એમ તમારી ચેતના જે તમને કહે, તમારું મન જે અંતર્મન તમને કહે એ જીવો. બીજાની લાગણીમાં ઘસડાઈને આપણે જ્યારે જીવન જીવીએ છીએ ને ત્યારે આપણે દુઃખ સિવાય બીજું કંઈ મળતું નથી. તો જીવનને માનવે બહુ ચોક્કસ રીતે સમજવાનું છે અને એ રીતે આગળ ચાલવાનું છે. અને મિત્રો, આ એટલી મોટી સત્ય હકીકત છે કે જેનો અનુભવ જેને થાય એને જ ખબર પડે કે આ જીવન આ રીતનું છે. તો આ વિડીયોને બરાબર સમજજો, જીવનમાં જોડજો અને ચોક્કસ આવો કોઈ વ્યક્તિ તમારા ધ્યાનમાં હોય તો એના વિડીયો શેર જરૂર કરજો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.